ધ્રાંગધ્રા ખાતે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મેડિકલ કેમ્પમાં 200 થી વધુ દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો। આ કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, પથરી, મગજ, હૃદય, મણકાના રોગોનું નિદાન થઈ શકે તે માટે ડોક્ટરો રહ્યા ઉપસ્થિત। આજરોજ ધ્રાંગધ્રા ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે આજરોજ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રહીશોને ઘર આંગણે ઉત્તમ સુવિધા સાથે બીમારીનું યોગ્ય નિદાન મળી રહે તે માટેની વ્યવસ્થા સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ મેડિકલ કેમ્પમાં અમદાવાદના તજજ્ઞ તબીબોની ટીમ વિનામૂલ્યે સેવા આપવા માટે હાજર રહી હતી, જેમાં જુદા જુદા દર્દીઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, ચામડીના રોગ સહિતની બીમારીઓના સારવાર અર્થે તબીબો દ્વારા સચોટ નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં 200 થી વધુ દર્દીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે મેડિકલ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો। આ મેડિકલ કેમ્પને ખુલ્લો મૂકવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના રાજકીય આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા। જ્યારે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેની ટીમ દ્વારા સફળ મેડિકલ કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચશીલ ટ્રસ્ટ દ્વારા આજે એક આરોગ્ય નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પનું આયોજન ધ્રાંગધ્રામાં કરવામાં આવ્યું છે। અમદાવાદના અનેક હોસ્પિટલોના તજજ્ઞો, વિવિધ ફેકલ્ટીના ડૉક્ટર્સ મિત્રો આજે અહીંયા એ મેડિકલ કેમ્પમાં પોતાની સેવા આપવાના છે, ત્યારે શહેરીજનોને એ સેવાઓનો લાભ પ્રાપ્ત થવાનો છે। પંચશીલ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં જ્યારે સંકળાયેલું રહેલું છે, ત્યારે આ પ્રકારના મેડિકલ કેમ્પ દરેક પરિવારને પોતાના સ્વાસ્થ્યનું સુરક્ષા ચક્ર પૂરું પાડે છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યની સુરક્ષાની અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે, સ્વચ્છતા માટે અનેક પ્રકારના પોતાના કાર્યોને નવો ઓપ આપ્યો છે, ત્યારે આ ટ્રસ્ટ દ્વારા આજે આરોગ્ય નિદાન કેમ્પમાં શહેરીજનોને પોતાની હેલ્થ ચેકઅપ માટેની વિના મૂલ્યની સુવિધાઓ પ્રાપ્ત થવાની છે। પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હું શાંતિલાલ રાઠોડ। આજે તારીખ 9/6/2024ના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ, હેલ્થ કેમ્પનું આયોજન રાખ્યું છે। શરીરરોગના ડૉક્ટરો આજે ઉપસ્થિત છે, અમદાવાદના સર્જનો, હૃદયરોગ, ડાયાબિટીસ, મગજના ડૉક્ટરો, કરોડરજ્જુ, અને આ તમામ ડૉક્ટરો પોતાની મફતમાં સેવા આપશે। અને અમારું ટ્રસ્ટ પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્રાંગધ્રામાં આવનારા દિવસોમાં ખૂબ સરસ કામ કરશે। અને આ દર્દીઓ માટે અમે જે કાંઈ સમાજ જોડે અને અન્ય લોકો જોડે ખાઈ ફાળો માંગવાનો થશે, અમે ફાળો પણ માંગશું। અને ધ્રાંગધ્રા શહેર અને ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના લોકો 200 થી 400 લોકોએ આજે લાભ લીધો છે, અને આવનારા સમયમાં આવો જ પોતાનું નિરોગી શરીર રહે તે માટે અમે ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું એક કુદરતને પ્રાર્થના કરું છું। મીલા મકવાણા, મારા હસબન્ડ છે પરિમલ મકવાણા। માં બધા જ ડૉક્ટરોનો સમાવેશ કર્યો છે, જેના કારણે અહીંયા મલ્ટિપલ ટ્રીટમેન્ટ્સ તમે લઈ શકો છો। તમારે દરેક અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી, દરેક અલગ અલગ ડૉક્ટર્સને મળવાની જરૂર નથી। સામાન્ય પબ્લિક કે જે પૈસા ખર્ચીને નથી જઈ શકતા, અમદાવાદની હોસ્પિટલમાં જ્યાં 500 રૂપિયા, 800 રૂપિયા અને 1000 રૂપિયા અને એનાથી પણ વધારે જે ફીસ છે, જે પે નથી કરી શકતા, એ લોકો અહીંયા મુફ્તમાં લઈ શકે છે સારવાર। જે ટ્રીટમેન્ટ તમે જોઈ શકો છો બહુ સારી રીતે છે, વ્યવસ્થા પણ સારી છે। મારું નામ વિશાખા છે, અને આજે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટે જે ફ્રી ડૉક્ટર્સને બોલાવ્યા છે, જે લોકોને બહુ જ મદદગાર રહેશે। આજે હું મારા દાદીને લઈને આવી છું એમના બીપીની તકલીફ માટે, અને પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ આવું ઘણા બધા કામ કરે છે જે કે લોકોને બહુ જ મદદગાર રહે છે। અને આજે ઘણા અલગ અલગ ફેકલ્ટીના ડૉક્ટર્સ આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા।